હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થનું સ્ટડી કરીશું. એનો અર્થ થાય સ્વાસ્થ્ય માટે યોગ અને યોગનું શું મહત્ત્વ છે એની ચર્ચા આ લેસનમાં કરેલી છે. જોઈએ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. શબ્દોના અર્થ લખવાનું ચાલુ રાખશો મિત્રો. એન્શિયન્ટનો અર્થ હશે પ્રાચીન. યોગ એ ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. ઇટ ઓફર્સ એટલે આપે છે, રજૂ કરે છે. ટાઈમ ટ્રસ્ટેડ, ઘણા સમયથી વિશ્વાસપાત્ર એવી, સદીઓથી વિશ્વાસપાત્ર એવી ટેકનિક આપે છે. ટેકનિકનો અર્થ કરશું પ્રયુક્તિ. ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. શારીરિક, મેન્ટલ એટલે માનસિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, ડેવલપમેન્ટલ વિકાસ. યોગ એ ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. તે અનંતકાળથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની ટેકનિક આપે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ એટલે ઘડવું, રચવું. કોન્સ્ટિટ્યુશન એટલે સંવિધાન, એના પરથી આવેલો શબ્દ છે. આ વર્બ છે ને કોન્સ્ટિટ્યુશન નાઉન છે. ઇટ કોન્સ્ટિટ્યુટ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એટલે પાસા ઓફ હ્યુમન લાઈફ. તે માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો ની ઘડતર કરે છે, ને રચે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, માનવ જાતિ જેટલું જ પ્રાચીન વિજ્ઞાન તેને માનવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ. ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતર, પરિવર્તન. ફંડામેન્ટલ એટલે બેઝિક. યોગમાં એવી ક્ષમતા છે જે વ્યક્તિમાં મૂળભૂત પરિવર્તન લાવે છે. યોગ ઇઝ હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી એક્સરસાઇઝ છે, કસરત છે. ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એ એવી સર્વગ્રાહી કસરત છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ પૂરા પાડે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટનો અર્થ થાય કસરત. પ્રોવાઈડ પૂરું પાડવું, તે પૂરું પાડે છે કસરત. ફોર મસલ સ્નાયુઓ માટે તે કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ તે લાભ પહોંચાડે છે. જોઈન્ટ્સ એટલે સાંધાઓને. લિગામેન્ટ્સ એટલે અસ્થિબંધનોને. સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્રને. બાય ઇમ્પ્રૂવ એટલે સુધારવું. ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતા, સ્થિતિસ્થાપકતા એન્ડ બેલેન્સ. તે સંતુલન અને સ્થિતિસ્થાપકતા સુધારીને શરીરના અસ્થિતંત્રને, સાંધાઓને અને લિગામેન્ટ્સને એટલે અસ્થિબંધનોને બેનિફિટ એટલે લાભ પહોંચાડે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ તે હૃદય માટે પણ સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું, વધારવું. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. તે હૃદય માટે સારું છે. તે રુધિરાભિસરણ તંત્રને સ્ટિમ્યુલેટ કરે છે, સુધારે છે અથવા ઉત્તેજિત કરે છે. ઇટ ઓક્સિજનેટ્સ એટલે ઓક્સિજન પૂરો પાડવો. ધ બ્લડ તે બ્લડમાં ઓક્સિજન પૂરું પાડે છે. એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ અને હાર્ટને સ્ટ્રેન્થન એટલે મજબૂત કરવા માટે ઉપયોગી છે. ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ તે પાચન તંત્ર માટે સારું છે. ધ નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર એન્ડ સપોર્ટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ રુધિરાભિસરણ તંત્ર શ્વસન તંત્ર માટે સારું છે. તે પાચન તંત્ર, ચેતાતંત્ર અને શ્વસન તંત્ર માટે સારું છે. રુધિરાભિસરણ તંત્ર તો ઉપર આવી ગયું.
ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, ટુ ફંક્શન પ્રોપરલી યોગ્ય રીતે ફંક્શન કાર્ય કરવા માટે એનેબલ સક્ષમ બનાવે છે. તે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને યોગ્ય રીતે કામ કરવા માટે સક્ષમ બનાવે છે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. રિડ્યુસ એટલે ઘટાડવું, ટેન્શન, તણાવ, એન્ઝાયટી એટલે ચિંતા, ઉચાટ, એ બધું ઘટાડે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, જો તમે અનિદ્રાથી પીડાતા હો તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ થશે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એઇલમેન્ટ. આમ યોગ એ ઘણી બધી સાયકો એટલે માનસિક, ફિઝિકલ એટલે શારીરિક, એઇલમેન્ટ એટલે બીમારીઓ, બાબતો, મુશ્કેલીઓમાં યુઝફુલ એટલે ઉપયોગી છે. આ બધા જનરલ યોગની વાત કરી કે યોગ એ શું ફાયદાકારક છે. હવે અહીંયા યોગના ઘણા બધા પ્રકારો હોય, એમાંથી એકની વાત કરેલી છે કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. ઇટ ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ એટલે પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ ફોર્મ એટલે સ્વરૂપ, યોગનું આ સ્વરૂપ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, બિલકુલ પૂર્ણ એવી ઔષધીય વૈદ્યકીય ટેકનિક એટલે પ્રયુક્તિ છે. ઇટ ઇન્ક્લુડ્સ, તેમાં સમાવેશ થાય છે આસન એન્ડ પ્રાણાયામ. તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન, તે મિશ્રણ છે 12 જુદા જુદા પોસ્ચર એટલે સ્થિતિઓનું મિશ્રણ છે. ફોલોવડ ઇન પર્ટિક્યુલર સિક્વન્સનો થાય ક્રમ, જુદા જુદા ક્રમમાં પ્રયોજાતા. વિથ સ્પેસિફિક બ્રેધિંગ પેટર્ન, જુદી જુદી બ્રેધિંગ પેટર્ન સાથે, ખાસ પ્રકારની શ્વાસોશ્વાસની ક્રિયા સાથે યોગ્ય ક્રમમાં અનુસરાતા 5 જુદા જુદા પોસ્ચરનું મિશ્રણ છે. ઇટ હેલ્પ્સ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ટુ વાઇટલાઇઝ એટલે જીવંત બનાવવું, અનબ્લોક એટલે ખોલવું ધ હોલ સિસ્ટમ, આખી આપણી સિસ્ટમને, શરીરની આખી સિસ્ટમને તે જીવંત બનાવે છે અને અનબ્લોક કરે છે, ખોલે છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ બોડી. તે શરીરના લગભગ બધા જ ભાગોમાંથી ચરબીને દૂર કરે છે. એઝ ઇટ સ્ટ્રેચ એટલે ખેંચવું, અને ટોન એટલે ઘડવું, લચીલું બનાવવું. એવરી મસલ, કારણ કે તે સ્ટ્રેચ કરે છે, ખેંચે છે અને લચીલા બનાવે છે દરેક મસલ, સ્નાયુને. આ યોગના ફાયદાઓ વિશે વાત થઈ. હવે આપણે જોઈએ કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. ધેર આર 12 પોસ્ચર એટલે પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. એમાં 12 પોસ્ચર છે, જુદી સ્થિતિઓ છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન બ્રેકેટ્સ. તેમના બેનિફિટ એટલે ફાયદાઓ, લાભ બ્રેકેટ્સ એટલે કૌંસમાં વર્ણવેલા છે. પોઝિશન નંબર 1, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. 2 પગ ભેગા રાખીને ઊભા રહો. એન્ડ પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. પામ એટલે હથેળીને તમારી છાતીની સામે જોડેલી રાખો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. આંખોને બરાબર બંધ કરો. એનાથી થાય શું, ફાયદો શું થાય? પ્રમોટ બેલેન્સ સુધરે, સંતુલન સુધરે. 2 પગ ભેગા રાખીને હાથ છાતી પાસે જોડીને આંખો બંધ કરીને ઊભો રહો તો બેલેન્સ સુધરે. સ્ટિમ્યુલેટ એટલે સુધરે, વધે, કાર્યરત થાય. રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર કાર્યરત થાય. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ. ખભાના, પીઠના અને મસલ, ગરદનના સ્નાયુઓને કસરત મળે. મિત્રો અહીંયા પોઝિશન નંબર 1 છે, જરાક એને ધ્યાનથી જોશો. 2 પગ ભેગા છે, છાતી પાસે હાથ જોડેલા છે, આંખો બંધ અને બેલેન્સ જાળવવાનું છે. નંબર 2ને પહેલાં જોઈ લઈએ, પછી એનું ડિટેલ વાંચીએ.
નંબર 2, એ જ પ્રમાણે હાથ પગ જોડેલા છે, હાથને ઉપર આ બાયસેપ્સને કાન પાસે અડેલા છે અને બોડીને છે પાછળની બાજુ આ બાજુ આમ ઝુકાવવાનું છે થોડુંક. હવે જોઈએ ડિટેલ શું કહે છે. સ્ટેપ નંબર 2, રેઇઝ યોર આર્મ્સ. પહેલા સ્ટેપમાં શું હતું, છાતી પાસે હાથ જોડીને ઊભા હતા. બીજા સ્ટેપમાં રેઇઝ યોર આર્મ્સ, હાથ ઊંચા કરો, ઓવર યોર હેડ, તમારા માથા પર એન્ડ શોલ્ડર્સ, માથા અને ખભા પાસે હાથ ઊંચા કરો, વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર. પામ એટલે હથેળી એકબીજાને ટચ કરતી હોય. એન્ડ બાયસેપ્સ, બાયસેપ્સનું ગુજરાતી બાવડા, તમારા હાથના બાવડા ટચિંગ યોર ઇયર, તમારા કાનને ટચ કરતા હોય. સ્ટ્રેચ યોર એબડોમેન, એબડોમેન એટલે પેડું, પેટનો ભાગ. એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. એઝ મચ એઝ શક્ય તેટલું પેઢાના ભાગને ખેંચો, પેટના ભાગને ખેંચો, અને લીન એટલે ઝૂકવું, બેકવર્ડ પાછળની તરફ. અહીંયા તમે જોશો આમ પાછળની તરફ થોડુંક ઝૂકવાનું છે, આમ આ ભાગને આ એબડોમિનલ ટ્રેક્ટને ખેંચવાનું છે અને પાછળની બાજુ ઝૂકવાનું છે. એનાથી શું થાય છે, પ્રમોટ બેલેન્સ, બેલેન્સ સુધરે, સંતુલન સુધરે. પ્રમોટ ડાયજેશન, પાચન સુધરે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ, હાથ અને ખભાના સ્નાયુને કસરત મળે. ટોન સ્પાઇન, સ્પાઇન એટલે કરોડરજ્જુ, એ લચીલું બને. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, પાછળના ભાગમાં, પીઠના ભાગમાં ફ્લેક્સિબિલિટી, લવચિકતા, સ્થિતિસ્થાપકતા વધે. નંબર 3 છે, એ પહેલાં તો અહીંયા જોઈ લો ફિગરમાં શું કહે છે, અંગૂઠા પકડતા હોય તેવી સ્થિતિ છે, પણ આ હાથની હથેળીઓને જમીનને ટચ કરવાની છે અહીંયા. નાવ બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ. આગળની બાજુ ઝૂકો, પ્લેસ એટલે મૂકો, પામ એટલે હથેળી, એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, તમારા પગની બાજુમાં તમારી હથેળી મૂકો. ટચ યોર ની, ની એટલે ઢીંચણ, વિથ ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ, તમારું કપાળ તમારા ઢીંચણને ટચ કરો, અડાડો. એક્ઝેલ ડીપલી. આગળના બધા સ્ટેપમાં આ શબ્દ વારંવાર આવશે. એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢવો, ઇન્હેલ એટલે શ્વાસ લેવો, એટલે જેને આપણે શ્વાસ ઉચ્છ્વાસ એવું કહીએ. તો એક્ઝેલ એટલે ઉચ્છ્વાસ, ડીપલી ઊંડો શ્વાસ બહાર કાઢો. પોઝિશન ફરીથી સમજી લો. ત્રીજા સ્ટેપમાં આગળ ઝૂકવાનું છે, હથેળી પગના બાજુમાં, કપાળ એ ઢીંચણને અડાડવાનું છે અને શ્વાસ બહાર કાઢવાનો છે. પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન, તેનાથી બ્લડનું સર્ક્યુલેશન વધે છે. ટોન એબડોમિનલ ટ્રેક્ટ, પેઢાના ટ્રેક્ટ્સ, એબડોમિનલ ટ્રેક્ટ પેઢાના અવયવોને લચીલા બનાવે છે. સ્ટ્રેચ બેક એન્ડ લેગ મસલ, પીઠના અને પગના સ્નાયુઓને સ્ટ્રેચિંગ થાય છે, ખેંચાય છે. સ્ટિમ્યુલેટ કાર્યવંત થાય છે, સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુની ચેતાઓ. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા ગ્રંથિઓ એ કાર્યાન્વિત થાય છે. હવે નંબર 4 જોઈએ. તો એમાં તમે જોશો કે એક પગ પાછળ છે, બીજો પગ અહીંયા આગળ છે, અને બંને હાથ આમ સ્ટ્રેટ છે, અને આ ભાગ થોડોક આમ ખેંચાયેલો પાછળની તરફ. જોઈએ સ્ટેપ્સમાં શું સમજાવ્યું છે. નંબર 4, ટેક વન લેગ બેક, એક પગને પાછળ લઈ જાઓ. એન્ડ પ્લેસ ધ અધર લેગ, બીજા પગને પ્લેસ એટલે મૂકો, ઇન ધ ફ્રન્ટ આગળ મૂકો. વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, ફર્મ એટલે દ્રઢ મજબૂત, હથેળીઓને મજબૂત રીતે જમીન પર રાખો, બીજા પગને આગળ રાખો. રેઇઝ યોર હેડ, માથું ઊંચું કરો. એન્ડ ઇનહેલ, શ્વાસ લો. એક્ઝેલ એટલે શ્વાસ કાઢવો, ઇનહેલ એટલે શ્વાસ લેવો. એનાથી શું ફાયદો થાય? એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળે. સ્ટ્રેન્થન હેન્ડ, હાથ મજબૂત થાય. રિસ્ટ કાંડું, એના મસલ્સ એ પણ મજબૂત થાય, હાથ અને કાંડાના મસલ્સ મજબૂત થાય છે. નંબર 5, બ્રિંગ ધ લેગ દેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ અધર વન, એક પગ જે આગળ હતો તેને બીજા પગની પાસે પાછળ લઈ જાઓ. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ગ્રાઉન્ડ, હિપ્સ એટલે પીઠના ભાગ,
કુલાના ભાગને ફ્લોર એટલે જમીનથી ઊંચા તરફ લઈ જાઓ. વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી ઇન પુશઅપ પોઝિશન. પુશઅપ એટલે દંડ કરતા હોય એવી પોઝિશનમાં લઈ જાઓ. એન્ડ એક્સેલ અને શ્વાસ બહાર કાઢો. એનાથી શું થશે? સ્ટિમ્યુલેટ વધશે બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ વધશે. સ્ટ્રેન્થન હાર્ટ હૃદય મજબૂત થાય. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ કાંડા અને હાથના મસલ્સ મજબૂત થાય. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન ગરદન અને ખભાના તણાવને દૂર કરે છે, મુક્ત કરે છે. પોઝિશનને જરાક જોઈ લેશો. આવી રીતે પુશઅપની પોઝિશનમાં આવવાનું છે. નંબર 5 પ્રમાણે પુશઅપ્સ કરતા હોય એવી પોઝિશનમાં હાથને અહીંયા દ્રઢ મજબૂત, પગને પણ આંગળા પર ટેકવવાના છે. આ ભાગ આમ સ્ટ્રેટ રહેવો જોઈએ. હવે જોઈએ નંબર 6. પહેલાં નંબર 6 શું છે એ જોઈ લે. નંબર 6 આવું છે. હવે હાથને તમે અહીંયા જોશો તો સ્ટ્રેટ છે, અહીંયા એને બેન્ડ કરવાના છે. અહીંયા અડેલા, અહીંયા આમ. કોણી એ ઉપરના ભાગમાં હોવી જોઈએ. આ બોડીનો આ શેપને તમે જોઈ લેશો. પગના આંગળા અહીંયા જેવા હતા એવા જ અડેલા છે. હાથ હથેળી ફર્મ છે અને શરીરને નીચે લાવવાનું છે, પુશઅપ કરતા હોય એની સેકન્ડ પોઝિશનમાં. 6. લોવર યોર નીઝ, તમારા ઢીચણને નીચે કરો. ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતીની બાજુમાં હાથ તમારા મજબૂત રાખો અને તમારું ફોરહેડ એટલે કપાળ, ચેસ્ટ, છાતીની ઢીચણને લોવર એટલે નીચે કરો. એન્ડ એલ્બોઝ એટલે કોણી, બેન્ડ અપવર્ડ, કોણીને ઉપરની તરફ બેન્ડ કરો. પેલામાં આપણે જોયું આકૃતિમાં આમ ઉપરની તરફ બોડીની પાસે બેન્ડ કરવાની છે. હોલ્ડ યોર બ્રેથ હિયર, અહીંયા શ્વાસ રોકો, છોડોય નહીં અને શ્વાસ લેશો પણ નહીં. એને થાય શું? સ્ટ્રેન્થન લેગ, પગ મજબૂત બને. આમ હાથના મસલ્સ, હાથ અને પગના મસલ્સ મજબૂત બને. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, ગરદન અને ખભામાં ફ્લેક્સિબિલિટી વધે. સ્ટ્રેચિસ આર્મ્સ, હાથને તણાવ મળે. શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, પીઠના, ગરદનના, ખભાના મસલ્સને તણાવ મળે છે, ખેંચાય છે. બેક એક્સરસાઇઝ બેક મસલ્સ, રિલીઝ ટેન્શન, ટેન્શન મુક્ત થાય છે. તણાવ દૂર થાય છે. નેક અને શોલ્ડર, ખભા અને ગરદનના સ્નાયુમાંથી તણાવ મુક્ત થાય છે. 7 છે લોવર યોર વેસ્ટ. 7 આકૃતિ પહેલાં જોયો. આ પોઝિશનમાં છે પણ ગરદનના ભાગને ઊંચો કરેલો છે. તો લોવર યોર વેઇસ્ટ, વેઇસ્ટ એટલે કમર, કમરને નીચી કરો. એન્ડ રેઇઝ યોર અપર બોડી, રેઇઝ એટલે ઊંચું કરવું. ઉપરના ભાગને, કમરને નીચી કરો, કમરથી પાછળના ભાગને નીચું કરો અને અપર બોડીને ઊંચું કરો. લુક અપવર્ડ, ઉપરની તરફ જુઓ. કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, હાથને સીધા રાખો. દેન ઇન્હેલ એટ સ્લો પેસ, પેસ એટલે ગતિ, ધીમી ગતિએ શ્વાસ લો. એનાથી ફાયદો શું થાય? સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ઇન એબડોમિનલ ઓર્ગન, પેઢાના અંગોમાં સર્ક્યુલેશન વધે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, પાચન તંત્રના અવયવોમાં ટોનિંગ થાય, લચીલા બને. સ્ટ્રેચિસ અપર એન્ડ લોવર બોડી, ઉપર અને નીચેનું બોડી સ્ટ્રેચ થાય, તણાવ પામે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક, પીઠમાં સ્થિતિસ્થાપકતા, લવચિકતા વધે. સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, કરોડરજ્જુમાં આવેલા ચેતાઓને ઉત્તેજિત કરે છે, એને વધારે છે, સુધારે છે. નંબર 8, raise your hips and bring your head to the floor with eyes on the navel and heel on the floor. hips એટલે પાછળનો ભાગ. bring your head to the floor, પાછળના ભાગને ઊંચો કરો.
તમારા માથાને ફ્લોર પર લાવો, એટલે માથું અહીંયા છે ને આમ આવી પોઝિશનમાં તમારે થવાનું છે. વિથ આઈઝ ઓન ધ નેવલ, આ આંખો એ દૂંટી તરફ હોય. એન્ડ હીલ ઓન ધ ફ્લોર, પગની હીલ એટલે એડી જમીન પર હોય, આંગળી પર નહીં, આખો પગ પંજો સીધો હોય તેવી રીતે રહેવાનું છે. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઈક ઇન્વર્ટેડ વી, ઊંધા વી જેવી પોઝિશન દેખાશે આવી. દેન એક્ઝેલ, શ્વાસ બહાર કાઢો. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, એનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત થાય છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ, કાંડા અને હાથના મસલ્સ મજબૂત થાય છે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. પોઝિશન 9 છે. In this step the posture is the same as the fourth step and inhale. અહીંયા ચોથા સ્ટેપ જેવું જ પોઝિશન છે અને પછી ઇન્હેલ કરવાનો, શ્વાસ લેવાનો છે. એનાથી થાય એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. કરોડરજ્જુને કસરત મળે છે. હાથ અને કાંડાના મસલને સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવે છે. નંબર 10. In this step the posture is the same as the third step and exhale. અહીંયા ત્રીજા સ્ટેપ જેવું જ પોઝિશન છે અને એક્ઝેલ કરવાનું છે. પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ વધે છે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્ટ્સ, પેઢાના ટ્રેક્ટ્સ અવયવોને ટોનિંગ મળે છે, લચીલા બને છે. સ્ટ્રેચ બેક એન્ડ લેગ મસલ, પગના અને પીઠના મસલ સ્નાયુઓને તણાવ મળે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુના ચેતાઓને સ્ટિમ્યુલેટ વધારો કરે છે. સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્રને કાર્યાન્વિત કરે છે. 11. ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇન્હેલ. આ બીજા સ્ટેજ જેવું જ છે અને પછી ઇન્હેલ કરવાનું છે. પ્રમોટ બેલેન્સ, પ્રમોટ ડાયજેશન, એક્સરસાઇઝ શોલ્ડર એન્ડ આર્મ મસલ્સ, ટોન્સ સ્પાઇન, promote flexibility in back and hips. 12. This stage makes the final stage of સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનું આ અંતિમ સ્ટેજ છે. It is similar to the first stage. એ પહેલા સ્ટેજ જેવું છે. યુ હેવ ટુ બ્રેથ નોર્મલી, અહીંયા નોર્મલી શ્વાસ લેવાનો છે, એનાથી બેલેન્સ પ્રમોટ થાય છે. પહેલા સ્ટેજ જેવું છે તો ફાયદા પહેલા સ્ટેજ જેવા જ હોય, તેમાં લખેલા જેવા જ છે. પ્રમોટ બેલેન્સ, બેલેન્સ સુધરે છે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર સુધરે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ, ગળાના, પીઠના અને ખભાના સ્નાયુઓને કસરત મળે છે. મિત્રો, લેસન એ અભ્યાસ તરીકે ખૂબ સરસ છે, પણ એના કરતાં વધારે સરસ છે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. ખાસ તમને બધાને સૂચના કે આ સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ તમને આવડતા હોવા જોઈએ. ઘરે કરવાની પ્રેક્ટિસ કરજો અને શીખી લેજો અને સ્ટેપ મોડે કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ.